ફરી એક જગ્યાએ લગનનો લાડો ખાવા ગયા ત્યાં મળી ગયા સ્કૂલના મિત્રો। હવારમાં સુરેશ દાદાને નમસ્કાર કરીને નીકળી જાવ દૂધ ભરાવા। પહોંચી જાવ ડેરી અને મળી જા બાબાટીલું દૂધ બીધું ભરાઈ નીકળી જાવ રિટર્ન। આમાં કા મળી જા કીરું જીબડા બ્લોગર ને મળી નીકળી જાવ ઘર તરફ। આઈ જો ક્ષેત્ર ને કરી નાખ્યું રાયડું વાઢવાનું ચાલુ। રાયડું બીધું વાઢીને છાશની બેણી લઈને નીકળી ગયો ઘર તરફ। આવી ગયો ઘરે ને ઠંડા પાણી નાઈ નાખ્યું। પછી નીકળી ગયો ગામ તરફ ને હું કીરું જીબડા નીકળી જાય એક જગ્યાએ લગનનો લાડુ ખાવા માટે। પછી પહોંચી જા મંડપમાં મળી જાય હરસનલાલ ને બધા અમે થોડી વાર બેઠા અને અમે પછી પહોંચી ગયા જમણવારમાં। જમવા બીજાનો પ્રોગ્રામ બીજો ડન કરીને પરંપરા મુજબ હાથ ગાયનું બીધું કરીને નીકળી જા ઘર તરફ। આવી ગયો ઘરે ને આજે અમારા ગામમાં બે જગ્યાએ લગન હતા એટલે એક જગ્યાએ મારે જવાનું હતું ને એક જગ્યાએ મારા કાકાને જવાનું હતું પણ મારા કાકાને આવી ગયો તાવ એટલે બીજી જગ્યાએ મારે જ જવું પડશે એટલે પછી હું નીકળી જા ગામ તરફ ને કિરણલાલ ને હું નીકળી જા કોહબે દેવા માટે। પહોંચી જા મંડપમાં મળી જા મુકેશલાલ ને બધા અમે થોડી વાર બેઠા અને પછી અમે મુકેશલાલ ને બધા પહોંચી ગયા જમવાનો પ્રોગ્રામ બીજો ડન કરીને પછી પહોંચી જાય હાથ ગાયનું કરવા માટે। હાથ ગાયનું બીજું કરીને નીકળવાનું કરતા હતા ઘર તરફ ને મળી જાય હમણાં સ્કૂલના મિત્રોને ને સ્કૂલમાં ભણ્યા એટલા ઘડી તો બહુ મોજ કરી પણ હવે તો બધા ભેગા પણ થતા નહીં કેમ કે બધા અલગ અલગ ધંધે લાગી ગયા છે ને હું પછી નીકળી જાઉં ઘર તરફ ને પહોંચી જાઉં ઘરે ને વ્લોગ બીજો સારો લાગે લાઈવ ફોલો કરતા હતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।